સ્વામિનારાયણ હરે. સ્વામી કહે છે ધર્મને તમે સાંભળો વાત સિદ્ધાંત, શુદ્ધમતી અતિ ઓળખી હવે કહું ધર્મ એકાંત. ત્યાગી ગૃહી નર નારીની કહું રીત તે રૂડી પેર, તમે રહેજો રખાવજો જ્યારે જાઓ તમારે ઘેર. ધર્મ ભક્તિને રામાનંદ સ્વામી કે બંનેની રીત કહું છું, ત્યાગીની અને ગ્રસ્તની, બાઈઓ ભાઈઓની બધાની. ઉત્તમ રીત પ્રમાણે તમે વર્તજો અને બીજાને વર્તાવજો. જગતમાં કંઈ અશુદ્ધ રીતિ હોય ને એનો ત્યાગ કરી દેવાનો. શુદ્ધ રીતિ શું છે? સંક્ષેપમાં સ્વામી કે કહું છું સાંભળો. જે રીત પ્રમાણે રહેવાથી ત્યાગી અને ગૃહી પામે પદ નિર્વાણ રે. નિર્વાણ પદ એટલે ભગવાનનું અક્ષરધામ, ભગવાનનું ધામ મળે ને. કહું શ્રાદ્ધ પક્ષે પશુ ઘાત રે, કરવી નહીં સાંભળો વાત રે. એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહીં કોઈ વાર રે. શ્રાદ્ધમાં ક્યારે પણ પશુ એટલે માંસ વડે કરીને શ્રાદ્ધ કરવું નહીં. 11 પ્રકારની સુરાનું પાન ન કરવું. એટલે ગમે એવી જાતનો દારૂ હોય તો પીવો નહીં, સમજાને. ગમે એવી શુદ્ધ ઔષધિમાં દારૂ માંસનું મિશ્રણ હોય એવી ઔષધિ પણ ખાવી પીવી નહીં. આ ઉદ્ધવ સંપ્રદાયની રીતિ છે. યજ્ઞનું શેષ પણ માંસ ભક્ષણ તો ન જ કરવું, ભૂલે પણ નહીં હો. પુણ્ય સારું હોય, ચોરી ન કરવી. હલવા મળી જાય છે પછી દાન કરી દેશું, ધર્માદો દઈ દેશું, નહીં. પુણ્ય સારું, ચોરી નહીં. પરસ્ત્રીનો ક્યારે સંગ ન કરવો, પોતાની સ્ત્રીનું ક્યારે પણ દાન કરવું નહીં. સ્ત્રી માત્ર અને જાર પુરુષ એટલે વ્યભિચારી પુરુષ એનો આપતકાળમાં પણ એનો સહવાસ ન કરવો. કોઈક ત્યાગી હોય, સ્વામી કે એને સ્ત્રીઓએ પણ ત્યાગીનો સ્પર્શ ન કરવો. બોલો શું? સ્ત્રીઓના ધર્મમાં, ઉદ્ધવ સંપ્રદાયમાં સ્ત્રીઓએ ત્યાગીનો સ્પર્શ ન કરવો. સ્ત્રીઓને દોષ લાગે. કોઈક એકબીજાના ધર્મ પાલન કરવા અને પાલન કરવામાં મદદ કરવી એ બધાની ફરજ છે. ઘણીવાર હવે જો બૈરા સાધુને ફોન કરે તો બૈરાને દોષ લાગે. સાધુને તો લાગે જ, પણ બૈરાને દોષ લાગે એનો. તો અહીંયા એવું આવ્યું કે સાધુએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો એ બરોબર, પણ સ્ત્રીઓએ પણ ત્યાગીનો સ્પર્શ ન કરવો. કદાચ જગતના ત્યાગીમાં હાલતું હોય, બધી બૈરાઓ પગે લાગતા હોય સાધુને, પણ ઉદ્ધવ સંપ્રદાયના બૈરાઓએ પણ ત્યાગી સાધુને અડવું નહીં, એની સાથે વાત કરવી નહીં. હા, દોષ લાગે એને. તેમ ત્યાગી નર નિર્ધાર રે, તજ નારીને અષ્ટ પ્રકાર રે. ત્યાગી હોય 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, કોઈ પ્રકારે સંબંધ રાખવો નહીં. આ સ્વામી કે અનાદિની રીત છે, એ પાલન કરવી અને એમ જ સુખ છે. કેદી આત્મઘાત ન કરવો, વિમુખ માણસના મોઢે કથાએ ન સાંભળવી. ભગવાનની પ્રસાદી પણ ન ખપે એનું ખાવું નહીં. ન ખપે એનું એટલે ડુંગળી લસણ બારું ઘણા જમાડતા હોય ને ભગવાનને, તો એ પ્રસાદી ન લેવો. અથવા તો ગાડે ચાડ્યા વગરનું હોય, અથવા તો ગમે તે આપણે એનું ન ખાઈ શકીએ એવું હોય તો ના લેવું, પ્રસાદી પણ ન લેવી. કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ ન કરવો. કોઈક વિષય કે વ્યસની માણસ હોય એનો સહવાસ કે સંગ ક્યારે પણ ન કરવો. વળી તપસ્વી બહુ હોય પણ ક્રોધી હોય એનો સંગ ન કરવો. ભગવાનનો ભગત હોય પણ કામી હોય એનો સંગ ન કરવો. હરામી માણસ હોય એનો સંગ ન કરવો. તજી સ્વધર્મ બીજો ધર્મ પાડે રે. પોતાનો ધર્મ ત્યાગ કરીને અન્યનો ધર્મ પાડે ને ત્યાગી કહેવાતો હોય ને તો એનો સંગ કરવો નહીં. ત્યાગી હોય પણ લોભનો ત્યાગ ન કરે. પૈસામાં આસક્તિ હોય ગમે તે, તો એનો સંગ કરવો નહીં. ગુરુ કે શિષ્યને શાસ્ત્ર પ્રમાણે ન વર્તે અને ન વર્તાવે એવા ગુરુ કે શિષ્યનો પણ સંગ ન કરવો.
જ્ઞાની થઈ અને ભગવાનના આકારનું ખંડન કરતા હોય, ભગવાનને નિરાકાર માનતા હોય એવા જ્ઞાનીનો પણ સંગ કરવો નહીં. એવા 6 જણા ખડને ધિક્કાર છે કે મુમુક્ષુ એવાનો ત્યાગ કરવો. વળી દેવ, તીર્થ, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ અને ધર્મી આટલા માણસોની ક્યારે પણ નિંદા ન કરવી અને ન સાંભળવી. ગમે એવું દર્દ દુઃખ આવે ને, ધર્મનો ત્યાગ કરવો નહીં. વળી જે શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ પ્રભુને નિરાકાર કહ્યા હોય એવા અજ્ઞાની જાણો, એવા શાસ્ત્રોને સાંભળવાની ને ભણવાય નહીં. આયુધનું કોઈ દિવસ દાન ન કરવું, હથિયારનું, કારણ કે કોઈકને મારવા કામ આવે ને. ઝેરનું દાન ન કરવું, ઝેર કોઈકને મારી નાખી દો, વિષ દાન. ઝાડનું દાન ન કરવું, માછલા પકડવાની ઝાડનું દાન ન કરવું કોઈ દિવસ, કારણ કે એટલે પાપ જ થાય ને એનાથી કંઈ. તો આવું કોઈક દાન કરે ને તો એ માણસને દુઃખ આવે છે, એટલે એવા દાન ન કરવા. વળી આ મતે મોટા બ્રહ્મન રે, તે ન રાખે શસ્ત્ર કોઈ દન રે, ઉર્ધ્વ પુનર તિલક કરવું રે, મધ્યે કુંકુમનું બિંદુ ધરવું રે. આ સંપ્રદાયમાં મોટા બ્રહ્મજ્ઞાની હોય ત્યાગી, એને હથિયાર રાખવા નહીં. કપાળમાં તિલક અને ચાંદલો કરવો બંને. ભગવાનની પ્રસાદી હોય, ભગવાનની પ્રસાદીનું કંકુ, એનો તિલક ચાંદલો, ચંદનનો તિલક, કંકુનો ચાંદલો બેનો હોય તેમણે રાધા કૃષ્ણની પ્રસાદીનો જે કંકુ એનો માત્ર ચાંદલો કરવો, અને વિધવા હોય એમણે કાંઈ ન કરવું. એવી આપણા મતની રીતિ છે. રામાનંદ સ્વામી કે ભાવથી ભગવાનની ભક્તિ કરવી, ભાવથી, જોર જોર નહીં, નિયમ પૂરો કરવા નહીં, પ્રેમથી કરવી. રાસ પંચાધ્યાયનો પાઠ કરવો, શ્રી કૃષ્ણ મંત્રનો જાપ કરવો, ગળામાં તુલસીની કંઠી રાખવાની બેસરવાળી અથવા તો ચંદનની. આવી બધી રામાનંદ સ્વામીએ વાત કરી, ધર્મ ભક્તિએ હૃદયમાં ધારી લીધી. ભક્તિની અનન્ય રીત આ બધી ઉદ્ધવ શ્રી રામાનંદ સ્વામીએ વાત કરી. પછી રામાનંદ સ્વામી કે તમે બ્રાહ્મણ છો ને શ્રેષ્ઠ છો, જેને શ્રી કૃષ્ણ ઇષ્ટ અને અભિષ્ટ છે, એવા તમે મારા શિષ્યમાં મોટા છો, મહાગુણવાળા છો, ગ્રહસ્થમાં મુખ્ય તમે, સંપ્રદાયની રીતની સ્થાપના તમે કરી શકો એવા માણસ છો. એમ મેં તો કીધી, પણ અમુક જે રિવાજ સારો ન લાગતો હોય તો તમે પણ એ રિવાજ કરી શકો છો. એમ ગ્રહસ્થમાં તમે મોટા છો, હવે તમે બંને ઘરે જાઓ. કે રામાનંદ સ્વામી આજ્ઞા કરી, નહીંતર ગુરુ ભેગા જ રહેવું તું સેવામાં. મારી આજ્ઞાથી તમે ઘરે જાઓ, રાધા કૃષ્ણને હૃદયમાં યાદ કરજો. કોઈક મુમુક્ષુ આવે ને તો એને ઉપદેશ કરજો, એને મંત્ર પણ આપજો, કે મહામંત્ર. શ્રવણ મંત્રનો રીતસર જપતો હોય તો એને મહામંત્ર પણ તમે આપી શકો છો. મુમુક્ષુની રીત જોઈને આપવાનો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સત્શુદ્ર અને સ્ત્રીઓ એને પ્રથમ મંત્રનો જાપ કરજો, ભવસાગર તરવા માટે. શરણ મંત્ર આપવાનો એને. અને એ મંત્ર નિત્ય વ્યવસ્થિત જપતા હોય એવા અધિકારી એને પછી બીજો મંત્ર આપવાનો, મહામંત્ર. અને કાંઈક તમારે દુઃખ આવે તો આ મંત્રનો જાપ કરજો, એના થકી તમે દુઃખ તરી જાશો. કરશો જાપ તો શ્રી કૃષ્ણ દેવરે, દેશે ઇષ્ટ સિદ્ધિ તત ખેવરે. રામાનુજના ગ્રંથ છે જે હરે, તમે સર્વે ભણજો તે હરે. ગીતા ભાષ્ય યાદી ગ્રંથ તે મારે, શ્રી કૃષ્ણનું મહાત્મ્ય છે જે મારે. કરજો કથા તેની અહો નિસરે, એવો આપ્યો ગુરુએ ઉપદેશ રે. રામાનુજાચાર્યના ગ્રંથ વાંચજો, વિચારજો, ભણજો. ગીતા ભાષ્ય ગ્રંથ વગેરે એની કથા કરજો. એવી બધી વાત કરી છે અને આશીર્વાદ આપ્યા છે. ગુરુની આજ્ઞાથી ભક્તિ અને ધર્મ ઘરે આવ્યા છે. છુપૈયા ભગવાનની ભક્તિ કરે છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, આ 3 પ્રકારનો દેહ એના થકી આત્મા પર છે, અને પરમાત્મા તો એના થકી પર છે.
સર્વોપરી છે શ્રી કૃષ્ણ એ કરે, જીવ ઈશ્વર માયા પ્રેરક. જીવ છે, ઈશ્વર છે, માયા છે, એ બધાના ભગવાન સર્વોપરી છે એમ માનવાના, ભગવાનને સર્વોપરી માનવાના હો. એમ ધર્મદેવે નિશ્ચય કર્યો, જગત મિથ્યા મનાણું. જો આવું નક્કી કર્યું ને એટલે જગત મિથ્યા મનાણું હો. પછી ગુરુએ આજ્ઞા કરી એટલે રામાનુજાચાર્યના ગ્રંથો હંમેશા વાંચતા હતા હો. એવા શુદ્ધ હૃદયવાળા દૈવી જીવ, કેટલાક દૈવી જીવાત્માઓ ધર્મ ભક્તિને શુદ્ધ હૃદયવાળા જાણીને કહેતા હતા કે આ તો સાક્ષાત ધર્મ છે કે એના વિના આટલું બધું નિયમ ધર્મ ન હોય, કે સાક્ષાત ધર્મ એટલે ધર્મદેવ નામ પડી ગયું ત્યારથી એનું. આમ તો દેવ શર્મા નામ હતું, ધર્મ કહીને બોલાવતા લોકો. પછી અસુર ગુરુનો ત્યાગ કરી થયા ધર્મપદ અનુરાગી રે. કેટલાક માણસો ધર્મદેવનો આશ્રય કર્યો, કારણ કે એના ગુરુ હતા બધા અસુરો, અને ખબર પડી ગઈ કે હા ગુરુ કરવા જેવા હકીકતમાં આ છે કે એટલે કેટલાક માણસો ધર્મદેવને શરણે થયા છે. અને જેને દૈત્ય ગુરુમાં હેત એ બધા દૈત્ય થયા કુળમાં, બીજું શું. અને જેણે જેણે ધર્મદેવના વચન માન્યા એ માણસો બધા એ દેવની સમાન શોભવા લાગ્યા. નિયમ ધર્મ પાડે એટલે માણસોની એક શોભા વધી જાય હો, શોભા. પછી તો ધર્મદેવની પૂજા કરી, વસ્ત્ર ને અન્ન ને અલંકાર ને. શિષ્યો ઘણા થઈ ગયા, સંપત્તિ આવી ગઈ ઘણી, દુઃખ દારિદ્ર બધું દૂર થઈ ગયું. દુઃખી હતા ને ધર્મદેવ, બહુ સુખી થઈ ગયા. એમ કરતાં કરતાં બહુ સુખેથી દિવસો જતા હતા હો. હવે એમાં રામ પ્રતાપજી મોટા થયા 8 વર્ષના. હવે એની યજ્ઞોપવિત આપવી હતી. બ્રાહ્મણમાં યજ્ઞોપવિતનો મહિમા આજે પણ ઘણો સારો ખર્ચો કરે એમાં. તે ધર્મદેવ કે હવે આપણી પાસે સંપત્તિ સારી છે, શિષ્યો ઘણા છે, સેજે સેજે આપે છે. ભાઈ બ્રાહ્મણોને જમાડ્યા, મોટો ઉત્સવ કર્યો. રામ પ્રતાપના યજ્ઞોપવિત વિધિમાં એવો મોટો ઉત્સવ કર્યો કે અસુરોને મારાને ખબર પડી ગયા બહુ પૈસા વાળ્યા લ્યો. એમાં તકલીફ થઈ, પછી ખબર પડી ગઈ બધાને. દૈત્યો ખીજાણા ધર્મ ભક્તિ ઉપર. પછી અસુર નર ભેડા થઈ રે, ગયા ઘરની સંપત્તિ લઈ રે. મારે લઈ ગયા લો, ઘરમાંથી ચોરી કરી ગયા, અંધન લઈ ગયા, ગાય હશે ભેંસ હશે કે કાંઈ રહેવા દીધું નહીં હો. પછી તો બહુ દુઃખી કર્યા છે ધર્મ ભક્તિને. નિર્ધન થઈ ગયા હાવ, અનાજ મળે નહીં ખાવા, નવું કપડું પહેરવા ન મળે, એકાંતના ઉપવાસ થાય, આવી પરિસ્થિતિ ધર્મ ભક્તિને થઈ. એ જોઈને દુષ્ટજનો વળી મસ્કરી કરી, જો કેવા ધર્મવાળા છે, કેવા સુખી છે, કે મારા આવું બોલે હો, સત્યવાદી છે, કે હાલો એના મહેમાન થાય. ગયેલો એના મહેમાન થાય પાછા, અહીંયા કાંઈ હોય નહીં. આવે એમાં દેખાડવા ભૂંડું રે, જેને અંતરે વૈર છે ઊંડું રે. તેણે ઉછી ઉધારું કરીને રે, ભોજન કરાવે ભાવ ભરીને રે. છતાં સારું લાગે એના માટે ધર્મ ભક્તિ ઉછીનું લઈ આવીને પણ મહેમાનની સરભરા કરે હો. પોતાને અન્ન ખાવા ન મળે પણ મહેમાનને ગમે તેમ કરીને કાંઈક જમાડે હો. એમ તો બહુ દિવસો નીકળી ગયા. એક દિવસ ભક્તિ માતા ધર્મદેવને કે સ્વામી બહુ દુઃખ આવ્યું કે હવે તો કંઈક કરો, કે આનું તમે ઉપાય જાણો છો, દુઃખ મટાડવાનો કંઈક ઉપાય કરો. ઘરમાં કાંઈ છે નહીં અને મહેમાન મટતા નથી. દરરોજ ઊભા જો ઓલ્યા બધા હો, હેરાન કરવા માટે. આપણે તો ફળ ફૂલ પાંદડા ખાઈને જીવી, પણ મહેમાનને શું આપવું? ધર્મદેવ કહે છે હે દેવી, સુખ દુઃખ ભાગ્યમાં લખ્યું હોય ને એ તો આવે ક્યાં જાય કે લ્યો, કપાળે લખ્યું હોય એ ભોગવું પડે કે ટાળ્યું ટળે નહીં. કે આપણે કેટલું જો ને મહારુદ્ર કરાવ્યા ને સુખી થવા માટે કેટલું કરાવ્યું, થોડાક દિવસ સુખાયું વરી દુખાવી પડ્યું કે કંઈક લખ્યું હશે. કે ખાલી આપણે નહીં, દેવતાઓને ઋષિઓને રાજાઓ પણ હેરાન થાય, દુઃખી થાય છે. કે જેવું લખાણું હોય ઇન્દ્રને દુઃખ આવે લ્યો, ઇન્દ્ર અંગે ભંગ થયો, દુઃખ થયું એને કેટલું બધું. સચી એના પતિવ્રતા નારીને દુઃખ આવ્યું, વશિષ્ઠ અને અરુંધતીને કેવા દુઃખ આવ્યા શત્રુ થકી, નળ રાજાને દમયંતી એના કેવા આખ્યાનો છે, કેવા દુઃખ આવ્યા. કે સમર્થ હતા છતાં પણ. હા, એ વળી રંતીદેવ રાજા
એવે મોટે મોટે દુઃખ સહ્યું રે, પણ કોઈ આગળ ના કહ્યું રે. ધર્મદેવ ભક્તિદેવને કે કોઈની આગળ કીધું નહીં કે આપણે સહન કરવું કે લ્યો જી જેમ હાલે એમ. એવું સાંભળીને પ્રેમવતી રે, માંડ્યું રુદાન કરવાયતી રે. રોવા લાગ્યા ભક્તિ માતા. હો શું કામ? હું તો તમને સાવડે સેવું રે, નથી ઘરમાં પદાર્થ એવું રે. મારી હોંસ રહી મન માઈ રે, તમને સેવી શકી નહીં કાંઈ રે. પતિવ્રતા સ્ત્રીને તો પતિની સેવા કરવાની ઈચ્છા હોય, ઘરમાં કાંઈ ન હોય તો જમાડવું શું પતિને? બોલો, તમારી સેવા કેમ કરું? મારો પતિવ્રતાનો ધર્મ કેમ સાચું હવે કે ઘરમાં જમવા માટે કાંઈ અન્ન નથી કે. ત્યારે ધર્મદેવ કે ધીરજ રાખો, સુખ કે દુઃખ છે ને લાંબા હાલતા નથી કે ટળી જશે કે. ભગવાનની ભક્તિ મૂકવી નહીં, સુખ દુઃખમાં અડગ રહેવું, પાછો પગ ન મૂકો કે ટેક રાખવી એમ હોય. બહુ ચિંતા કરવાથી પણ દુઃખ ઘટી જાય નહીં કે મનમાં ઉત્સાહ રાખવો જેમ હોય તેમ. જેવું ગમશે ગોલોક ધણીને રે, તેવું આવશે સહજ બાણીને રે. ભગવાનને ગમશે એવું થશે કે. પણ હું ઉપાય કરું છું ધર્મદેવ કે ભક્તિ માતાને ધીરજ આપી તમે રાજી રહ્યો મનમાં, હું કંઈક ઉપાય કરું છું આપણું દુઃખ દૂર થાય એવો. કરીશું તેમ થાશે જેમ સુખ રે, હવે નહીં રહે ઘણા દિન દુઃખ રે. એમાં આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજાવો એ રહસ્ય રે. इति श्रीमदे कांदिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य रामानंद स्वामी ने मळीने भक्ति धर्म घेर आव्या ए नामे 13मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय.